નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, FY BSc સેમેસ્ટર 2 જેમાં તમારું કેમેસ્ટ્રીનું કોર કમ્પલસરીનું પેપર કે જે CCCH 201 છે. વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાં તમારો કેમેસ્ટ્રીનું કોર કમ્પલસરી પેપર અને એનો સબ્જેક્ટ કોડ છે એ CCCH 201 છે. સાથે સાથે આપણે આ જે પેપર છે એમાં યુનિટ નંબર 2નો અભ્યાસ કરી રહ્યા છીએ. જે યુનિટ નંબર 2 છે એ છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો અને એનું તમારું જે યુનિટનું નામ છે એ છે સ્ટીરિયો કેમેસ્ટ્રી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે કાર્બનિક સંયોજનોનું અવકાશ રસાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અગાઉ થોડા વર્ગીકરણ અને વ્યાખ્યાઓની માહિતી મેળવેલી છે અગાઉના લેક્ચરમાં, પરંતુ જે આપણે વિવિધ પદો સમજવાના છે એમાંનું સૌથી પહેલું પદ છે એ છે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ. કોઈ સાદો પ્રકાશ છે એના કંપનો બધી જ દિશામાં હોય છે અને એને કોઈ ધ્રુવકમાંથી અથવા તો પોલરાઇઝરમાંથી પસાર કરવામાં આવે ત્યારે એના કંપનો એક જ દિશામાં જોવા મળે છે. તો આવા એક જ સમતલમાં ધ્રુવીભવન પામતા જે પ્રકાશ છે એને આપણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશથી ઓળખીએ છીએ. તો એની ડેફિનેશન એ અહીંયા આપણે જોઈ કે શ્વેત પ્રકાશ છે એમાં 7 રંગો આવેલા છે અને એને જો આપણે 7 રંગો છે એને એકવર્ણી પ્રકાશ કહેવાય, કારણ કે એ એક જ શ્વેત પ્રકાશમાં બધા આવે છે. તો આવા પ્રકાશના કિરણો છે એને જ્યારે આપણે ધ્રુવક એટલે કે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ અથવા તો કેલ્સાઇટ સ્ફટિક ધ્રુવક તરીકે આપણે કોનો સમાવેશ કરીએ છીએ, તો નિકોલ પ્રિઝમ, પોલરાઇડ, કેલ્સાઇટ સ્ફટિક અને ટુર્માલાઇન સ્ફટિક એ બધા ધ્રુવક તરીકે વપરાય છે. તો એમાંથી જ્યારે પસાર કરીએ તો પસાર થયા બાદ જે નિર્ગમન પામતા જે પ્રકાશના કંપનો છે એ ક્યાં હોય છે? એક જ તલમાં આવેલા છે. તો આ રીતે જે પ્રાપ્ત થતો પ્રકાશ જેમાં કંપનો ફક્ત એક જ સમતલમાં આવેલા હોય એને આપણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કહીએ છીએ. તો જે પ્રકાશના કંપનો એક જ સમતલમાં ધ્રુવીભવન પામતા હોય એવા પ્રકાશને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. અને એના માટે આપણે ધ્રુવક તરીકે નિકોલ પ્રિઝમનો ઉપયોગ કરીએ છીએ. તો ધ્રુવકની પણ વ્યાખ્યા જોઈ કે અધ્રુવીભૂત પ્રકાશ, જે સાદો પ્રકાશ છે એને શું કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે. અને જે આપણો એક જ સમતલમાં જે આપણને કંપનો આપે છે એને શું કહેવાય છે? ધ્રુવીભૂત પ્રકાશ, એટલે કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. તો અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કરતા સ્ફટિકને શું કહેવામાં આવે છે? ધ્રુવક કહેવામાં આવે છે, જેની આપણે લાસ્ટ લેક્ચરમાં માહિતી મેળવેલી હતી. એનો ડાયાગ્રામ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે આ એકવર્ણી પ્રકાશ છે, એટલે કે સાદો પ્રકાશ જેની અંદર જાની, વાલી, પીના, રા આ પ્રમાણેના બધા જ પ્રકાશ આવેલા હોય છે અને એના કારણે એના કંપનો છે એ વિવિધ દિશામાં જોવા મળે છે, એટલે કે દરેક તલમાં. માટે આને અધ્રુવીભૂત પ્રકાશથી ઓળખવામાં આવે છે અને એનું કંપનો છે એ કેવું હોય છે? જુદું જુદું, એટલે કે બધી જ દિશામાં આવેલા છે. બરાબર. પણ એને જ્યારે પોલરાઇઝર એટલે કે ધ્રુવકમાંથી પસાર કરવામાં આવે તો એના કંપનો છે એ એક જ તલમાં ગોઠવાઈ જાય છે. માટે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખાય છે, એક જ તલમાં એના કંપનો આવેલા છે માટે. તો એ આપણો જે આપણે જે સ્ટીરિયો કેમેસ્ટ્રી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક સંયોજનોનું જ્યારે અવકાશ રસાયણ સમજવું હોય ત્યારે જે કેટલાક પદો વિશેની માહિતી મેળવવાની છે એમાંનું સૌથી પહેલું થયું હતું સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. એટલે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આવે છે પ્રકાશ ક્રિયાશીલતા. કોને કહેવાય?
જેને આપણે કહીશું ઓપ્ટિકલ એક્ટિવિટી. પ્રકાશ ક્રિયાશીલતા છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ઓપ્ટિકલ એક્ટિવિટી. તો કેટલીક વાર એવા સંયોજનો હોય જે પ્રવાહી સ્થિતિમાં આપણે એને દ્રાવણ તરીકે લઈએ. એટલે કે હું તમને અહીંયા એક ડાયાગ્રામથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. કોઈ એક સેમ્પલ ટ્યુબ છે, એ સેમ્પલ ટ્યુબની અંદર આપણે પદાર્થને ભરીએ છીએ, પ્રવાહી પદાર્થને, બરાબર છે, જે આપણે દ્રાવણ સ્થિતિમાં આવેલો છે. હવે આ સેમ્પલની અંદર કોણ ભરેલો છે? આ પદાર્થ પ્રવાહી સ્થિતિમાં. હવે એના ઉપર જ્યારે આપણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે, એટલે કે એના કંપનો એક જ દિશામાં થાય છે, એને આપણે એમાંથી પસાર કરીએ તો જે નિર્ગમન પામે છે એમાં આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે કાં તો આ રીતે ડાબી બાજુએ કોણાવર્તન પામે અથવા તો આ રીતે જમણી બાજુએ કોણાવર્તન પામે છે. તો જે આ સીધો કંપનો છે એનું શું જોવા મળે છે? આ રીતે ડાબી બાજુએ અથવા તો જમણી બાજુએ કોણાવર્તન જોવા મળે છે. તો આ જે પદાર્થ ભરેલો છે એ જ્યારે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું આ રીતે ડાબી કે જમણી બાજુએ કોણાવર્તન કરે તો એ પોતે પ્રકાશ ક્રિયાશીલ છે એમ કહેવાય, અને આ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય. પરંતુ જો કોઈ પ્રવાહી પદાર્થ આપણે સેમ્પલ ટ્યુબમાં ભરેલો છે અને એ આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોઈ પણ એક દિશામાં કોણાવર્તન કરતો નથી, તો એ પદાર્થ છે એ પ્રકાશ અક્રિયાશીલ કહેવાય, બરાબર છે. તો પ્રકાશ ક્રિયાશીલ એટલે કે ઓપ્ટિકલ એક્ટિવિટી કોને કહેવાય એની આપણે સમજૂતી મેળવી. હવે આપણે એને અહીંયા વ્યાખ્યાના સ્વરૂપમાં પણ સમજી લઈએ. તો કેટલાક સંયોજનો એવા જાણીતા છે કે જેઓને પ્રવાહી સ્થિતિમાં કે એમના દ્રાવણો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું શું કરે છે? ભ્રમણ કરે છે. એટલે આ ધ્રુવીભૂત પ્રકાશનું તલ છે. હવે આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે એને આપણે જ્યારે સેમ્પલ ટ્યુબમાંથી પસાર કરીએ તો એ આપણને ડાબી બાજુએ અથવા તો જમણી બાજુએ કોણાવર્તન આપે. તો ડાબી બાજુએ આપે માટે ડેક્સ્ટ્રો કહેવાય, જેને આપણે પ્લસથી દર્શાવીએ, અને જમણી બાજુએ કોણાવર્તન આપે તો એને લિયો કહેવાય, જેને આપણે માઇનસથી દર્શાવીશું. તો એ માહિતી આપણે અહીંયા વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ. ઘણા સંયોજનો જાણીતા છે કે જેઓને પ્રવાહી સ્થિતિમાં કે એમના દ્રાવણો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ભ્રમણ કરે છે અથવા તો પ્રકાશના તલને એક ચોક્કસ કોણ એટલે કે ડાબી અથવા તો જમણી બાજુએ ફેરવે છે. તો આ સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહેવાય અને એના આ ગુણધર્મને પ્રકાશ ક્રિયાશીલતા કહે છે. હવે જો પદાર્થ છે એ પ્રકાશના તલનું ડાબી બાજુએ કોણાવર્તન કરે તો ડાબી બાજુએ એને આપણે કહીશું લીવો, વામ ભ્રમણ, બરાબર છે. અને જો જમણી બાજુએ એ જો કોણાવર્તન કરે તો દક્ષિણ ભ્રમણ, જેને આપણે ઇંગ્લિશમાં ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય. તો એને હવે આપણે સંજ્ઞાથી દર્શાવીએ. જમણી બાજુએ કોણાવર્તન હોય તો એ દક્ષિણ ભ્રમણીય અને એને ડી અથવા તો પ્લસથી દર્શાવાય. આ કઈ બાજુનું ભ્રમણ થયું? જમણી બાજુનું. જ્યારે વામ ભ્રમણીય હોય એટલે કે ડાબી બાજુનું ભ્રમણ હોય તો એને આપણે લીઓ અથવા તો માઇનસ દ્વારા દર્શાવી શકીએ છીએ. હવે એને આપણે એક આ ડાયાગ્રામ દ્વારા સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બિન ધ્રુવીભૂત પ્રકાશ છે, એના કંપનો બધી જ દિશામાં ગોઠવાયેલા છે, માટે આ કેવો કહેવાય? બિન ધ્રુવીભૂત અથવા તો સાદો પ્રકાશ. એ સાદા પ્રકાશને આપણે ધ્રુવકમાંથી પસાર કરીએ છીએ અને એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ બને છે, એટલે કે એના કંપનો છે એક જ દિશામાં ગોઠવાય છે. ત્યારબાદ હવે બીજું સ્ટેપ છે કે એને આપણે આ રીતે આ સેમ્પલ ટ્યુબ છે એમાંથી પસાર કરીએ છીએ. સેમ્પલ ટ્યુબની અંદર આપણે પદાર્થને પ્રવાહી સ્થિતિમાં ભરેલો છે, તો એ પ્રવાહી સ્થિતિમાં રહેલો જે પદાર્થ છે એમાંથી આ જ્યારે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય અને
આપાત થઈ એ જ્યારે બહાર નીકળે છે ત્યારે તમે જોઈ શકો છો કે એના કંપનો આ રીતે સીધા મળવાની જગ્યાએ જો એ ડાબી બાજુએ કોણાવર્તન પામે તો એને આપણે વામ ભ્રમણીય એટલે કે લીવો કહીશું, અને જો એ જમણી બાજુએ કોણાવર્તન પામે તો એને આપણે દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો કહીશું. તો દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો જેને આપણે જમણેની બાજુ કહીશું એના માટે પ્લસ મૂલ્ય, અને ડાબી બાજુએ લેફ્ટ હેન્ડ સાઈડ જેને આપણે લીવો કહીશું એના માટે માઇનસ મૂલ્ય થશે. તો એ જ વસ્તુને હવે આપણે અહીંયા આ બીજા ડાયાગ્રામમાં પણ સમજીએ. તો તમે સૌથી પહેલાં જોઈ શકો છો પ્લેન પોલરાઇઝ લાઇટ એટલે કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. એને આપણે જ્યારે પ્રકાશ ક્રિયાશીલ, અહીંયા જો આ પાત્રમાં પ્રકાશ ક્રિયાશીલ સંયોજન ભરેલું છે તો એમાંથી પસાર કરીએ તો એ આપણને આ રીતે બે શક્યતાઓ મળે છે. આ જે કંપનો સીધા છે સ્ટ્રેટ એ આ રીતે કાં તો જમણી બાજુએ કોણાવર્તન આપતા હોય અથવા તો આ રીતે ડાબી બાજુએ કોણાવર્તન આપતા હોય. જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ માટે એને આપણે ડેક્સ્ટ્રો કહીશું, જમણેડી. દક્ષિણ ભ્રમણીય માટે દક્ષિણ ભ્રમણીય છે માટે એને આપણે ડેક્સ્ટ્રો કહીશું, અને એનું મૂલ્ય હંમેશા શું મળે? ધન મળે. એટલે એને સંજ્ઞા સ્મોલ ડી અથવા તો પ્લસથી દર્શાવાય. અને જો એ ડાબી બાજુએ કોણાવર્તન આપે તો ડાબી બાજુએ એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી દર્શાવીશું, જેને કહીશું લીવો. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ માટેની સંજ્ઞા સ્મોલ એલ, અને એનું મૂલ્ય છે એ હંમેશા માઇનસ હોય. એટલે આપણે એને એલ અથવા તો માઇનસ બેમાંથી કોઈ પણ એક સંજ્ઞા દ્વારા દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બે પ્રકારનો કોન્સેપ્ટ જોયો. પહેલું જે સમજ્યા છીએ એ કયું છે? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, જેને આપણે પ્લેન પોલરાઇઝ લાઇટથી પણ ઓળખીએ છીએ. અને બીજું જે છે એ આપણે સમજ્યા પ્રકાશ ક્રિયાશીલતા. તો પ્રકાશ ક્રિયાશીલતાને સમજવી હોય તો એના માટે કોણ જરૂરી છે? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ હોવો જરૂરી છે, જેને આપણે કહીએ છીએ ઓપ્ટિકલ એક્ટિવિટી. બરાબર છે. તો ઓપ્ટિકલ એક્ટિવિટી સમજવા માટે સમતલ ધ્રુવીભૂત પ્રકાશની હાજરી જરૂરી છે, અને સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુએ તો કોણાવર્તન થાય તો એને લીવો કહેવાય, જેને આપણે માઇનસથી દર્શાવીએ. જો જમણી બાજુએ કોણાવર્તન થાય તો એને ડેક્સ્ટ્રો કહેવાય, જેને આપણે ડી અથવા તો પ્લસથી દર્શાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો કોન્સેપ્ટ સમજવાનો છે એ છે વિશિષ્ટ ભ્રમણનો. હવે આ વિશિષ્ટ ભ્રમણ કોને કહીશું? આપણે જે કોણાવર્તન આપીએ છીએ ને, આ જે છે એ કઈ બાજુએ છે? જમણી બાજુ માટે ડેક્સ્ટ્રો અથવા તો પ્લસ, અને આ જે કોણાવર્તન છે એ ડાબી બાજુ માટે લીવો અથવા તો માઇનસ. તો હવે આનું મૂલ્ય કેટલું હશે ડાબી બાજુ અથવા તો જમણી બાજુએ? આ રીતે આ જે છે એમાંથી કોણાવર્તન આપે તો એ થીટા ખૂણો કેટલાનો છે એ આપણે સમજવાનું છે. તો જેને આપણે વિશિષ્ટ ભ્રમણ અથવા તો સ્પેસિફિક રોટેશનથી ઓળખીએ છીએ. હવે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન વડે જ્યારે સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી કે જમણી બાજુએ કોણાવર્તન થાય તો એ કોણાવર્તન જે છે એને આપણે કેટલો કહીશું? આલ્ફા ખૂણો કહીશું. અને એ આલ્ફા ખૂણો છે એ જે ભ્રમણ કોણ છે એને આલ્ફા કહીએ તો એ ભ્રમણ કોણ એટલે કે એંગલ ઓફ રોટેશન કહેવામાં આવે છે. અને એ કોના ઉપર આધારિત છે? તો આ જે આલ્ફા કોણનું મૂલ્ય છે એ આ નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. કઈ કઈ બાબતો ઉપર? તો સંયોજનનો સ્વભાવ, પછી આપણે જે સેમ્પલ ટ્યુબમાં ભરેલું દ્રાવણ છે એની સાંદ્રતા, એના પછી આવે છે કે આપણો સેમ્પલ ટ્યુબ એટલે કે નળી છે જેની અંદર આપણે દ્રાવણ ભર્યું છે એની લંબાઈ, ત્યારબાદ આવે છે દ્રાવણનું તાપમાન T અને પ્રકાશની તરંગ લંબાઈ
લેમ્બડા. તો આ રીતે કુલ આપણે કેટલા પરિબળો ઉપર આધારિત છે આ મૂલ્ય? ભ્રમણકોણ આલ્ફાનું મૂલ્ય છે એ કુલ 5 પરિબળો પર આધારિત છે. જો વિશિષ્ટ પરિસ્થિતિમાં હવે વિશિષ્ટ ભ્રમણકોણ કોને કહેવાય? આપણે અત્યાર સુધી સમજ્યા એ માત્ર ભ્રમણકોણ હતો, પણ વિશિષ્ટ ભ્રમણકોણ માટે તો આપણે એને કહીશું કે વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોનું ભ્રમણકોણ આલ્ફાનું માપન કરવામાં આવે તો એક ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત કરી શકાય છે અને જેને વિશિષ્ટ ભ્રમણ કહેવામાં આવે છે. તો આ વિશિષ્ટ ભ્રમણ છે એ એક એનો લાક્ષણિક ગુણધર્મ છે અને એને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો વિશિષ્ટ ભ્રમણને કેવી રીતે વ્યાખ્યાયિત કરાય? તો વિશિષ્ટ પરિસ્થિતિ એટલે કઈ પરિસ્થિતિ? તો એમાં જ્યારે તાપમાન છે એ હંમેશા 25 ડિગ્રી લેવામાં આવે. ટીનું મૂલ્ય કેટલું? 25°C. હવે એની તરંગ લંબાઈ છે એ કેટલી હોય? લેમ્બડા જેટલી હોય અને એની લંબાઈ છે એ L એ 10 સેન્ટીમીટર જેટલી લેવામાં આવે અને એની સાંદ્રતા C છે એ 1 ગ્રામ પ્રતિ મિલી જેટલી લેવામાં આવે. તો આ બધી કન્ડિશન છે, વિશિષ્ટ પરિસ્થિતિ છે. આપણે જે 5 પરિબળો ભાગ ભજવે છે, નળીની લંબાઈ, એમાં ભરેલ દ્રાવણની સાંદ્રતા, એની તરંગ લંબાઈ, તાપમાન, તો એ જે લાગુ પાડવામાં આવે છે એ બધાને આપણે વિશિષ્ટ પરિસ્થિતિમાં જે લાગુ પાડવામાં આવે એટલે કે એ પરિસ્થિતિ ચોક્કસ હોય તો ત્યારે આપણને જે ભ્રમણકોણ મળે છે એને વિશિષ્ટ ભ્રમણકોણ કહેવાય. અને આ ભ્રમણકોણ શોધવા માટેનું સૂત્ર છે વિશિષ્ટ ભ્રમણકોણ, એટલે એને આ રીતે બ્રેકેટમાં આલ્ફાથી દર્શાવ્યું છે, જેમાં લેમ્બડા અને 25°C દર્શાવેલું છે. તો આ જે સંજ્ઞા છે એને શું કહેવાય છે? વિશિષ્ટ ભ્રમણકોણ. તો વિશિષ્ટ ભ્રમણકોણ મળશે α/L/C. તો આલ્ફા એટલે શું છે? તો આપણો અવલોકિત ભ્રમણકોણ છે. L એટલે કે અવલોકન નળીની લંબાઈ, જેને આપણે 10 લંબાઈ કેટલી લીધી છે? 10 સેન્ટીમીટર, બરાબર. અને 10 સેન્ટીમીટર એને આપણે ડેસીમીટરમાં દર્શાવીએ તો 1 ડેસીમીટર થાય અને એની ગુણ્યા C એટલે સાંદ્રતા સૂચવે છે. તો આ રીતે આપણે જ્યારે ભ્રમણકોણ મેળવીએ તો પ્રાપ્ત થતો ભ્રમણકોણ એ વિશિષ્ટ ભ્રમણકોણ કહેવાય. અને એના માટે અહીંયા એક એક્ઝામ્પલ પણ સમજાવેલું છે. તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ, જ્યારે દ્રાવણ છે એને ઓરડાના તાપમાને એટલે કે 25°C તાપમાને ભરવામાં આવે છે તથા સોડિયમ લેમ્પ જે ડી રેખા છે એની તરંગ લંબાઈ લેમ્બડા એ કેટલી લેવામાં આવે? 5893 એંગસ્ટ્રોંગ લેવામાં આવે. અને એમાઇલ આલ્કોહોલ એટલે કે મિથાઇલ 1-બ્યુટેનોલ એનું જ્યારે આપણે વિશિષ્ટ ભ્રમણ માપીએ તો આ રીતે એનો વિશિષ્ટ ભ્રમણ એટલે કે α/L/C એ વેલ્યુ મૂકવામાં આવે ત્યારે આપણને એ જે વિશિષ્ટ ભ્રમણકોણ પ્રાપ્ત થાય છે એનું મૂલ્ય કેવું મળે છે? -5.756 ડિગ્રી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ મૂલ્ય માઇનસ છે એટલે કે લીવો થયું. લીવો એટલે માઇનસ. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ આપણને ડાબી બાજુએ L ફોર લેફ્ટ હેન્ડ સાઈડ, તો ડાબી બાજુએ કોણાવર્તન આપશે. તો અહીંયા તમે જોઈ શકો છો સમજૂતીમાં પણ લખેલું છે કે જ્યારે ઋણ નિશાની જે છે એ દર્શાવે છે કે ભ્રમણની દિશા કઈ છે? ડાબી બાજુએ હોય છે. અને આ જ રીતે આપણે જ્યારે 20°C તાપમાને જો ઇથાઇલ આલ્કોહોલનું ભ્રમણકોણ માપીએ તો એ પણ આ રીતે આપણને મળે છે, જેનું ઇથાઇલ આલ્કોહોલ માટેનું ભ્રમણકોણ કેટલું મળે છે? +66.5 ડિગ્રી. તો 20°C છે એટલે અહીંયા વિશિષ્ટ પરિસ્થિતિમાં 25 ડિગ્રીની જગ્યાએ આપણે 20 ડિગ્રીથી દર્શાવવાનું રહેશે. અને સાદુરૂપ આપતા આપણને મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. તો આ પોઝિટિવ મૂલ્ય એટલે કે એ ડેક્સ્ટ્રો થયું. ડીને આપણે પ્લસથી દર્શાવીએ છીએ.
ડેક્સ્ટ્રો મીન્સ જમણી બાજુએ, જેને આપણે દક્ષિણ બ્રહ્મણીય પણ કહીએ છીએ. તો એ કઈ બાજુ થઈ? જમણી બાજુ. માટે આપણને આ ઇથાઇલ આલ્કોહોલ છે એ જમણી બાજુએ કોણાવર્તન એટલે કે વિશિષ્ટ ભ્રમણ આપે છે. તથા સંયોજનના અણુભારનું જો ગુણનફલન હોય એટલે કે આપણે એની સાથે એનું શું કરીએ છીએ, તો સંયોજન જે છે એટલે કે આપણે ઇથાઇલ આલ્કોહોલ લેવામાં આવે તો એ ઇથાઇલ આલ્કોહોલનો આપણે અણુભાર છે એને આપણે વિશિષ્ટ ભ્રમણ સાથે ગુણી દઈએ તો આપણને જે પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત થતો જે ભ્રમણકોણ છે એ કયો ભ્રમણકોણ થયો? આણ્વીય ભ્રમણ વિશિષ્ટ ભ્રમણ પ્રાપ્ત થયું કહેવાય. તો જ્યારે આણ્વીય વિશિષ્ટ ભ્રમણ પ્રાપ્ત કરવાનું હોય ત્યારે વિશિષ્ટ ભ્રમણની સાથે એનો અણુભાર છે એને ગુણવામાં આવે છે. હવે આ પરિભ્રમણ કોણનું મૂલ્ય એટલે કે આલ્ફાનું મૂલ્ય કેવી રીતે મળે? તો આલ્ફાનું મૂલ્ય શોધવા માટે જે વપરાતું સાધન છે એને કહેવાય છે પોલારીમીટર. અને આ પોલારીમીટર દ્વારા વિશિષ્ટ ભ્રમણ આલ્ફા જે છે એનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તો અહીંયા તમારે આ સાધનનું નામ ખાસ યાદ રાખવાનું છે. વિશિષ્ટ ભ્રમણનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતું સાધન એ કયું છે? પોલારીમીટર સાધન છે. હવે એવું સમઆણ્વીય મિશ્રણ કે જેમાં ડી અને એલ બંને સમઘટકો કેવા હોય? એક સરખી જ માત્રામાં હોય. જો એ ડી હોય તો આપણને જમણી બાજુએ કોણાવર્તન આપે તો પણ એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, અને જો એ આપણને ડાબી બાજુએ કોણાવર્તન આપે એટલે કે લેફ્ટ માઇનસ તો પણ એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. પરંતુ આ બંનેનું 50-50% મિશ્રણ એટલે કે 50% ડી અને 50% એલ બંનેનું સમાન મિશ્રણ હોય તો પછી આ સંયોજન છે એ કેવું બની જાય છે? પ્રકાશ અક્રિયાશીલ બની જાય છે અને એને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. પ્રકાશ ક્રિયાશીલ અને પ્રકાશ અક્રિયાશીલ બંનેની સમજૂતી થઈ ગઈ. જો ડી અથવા તો એલ હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે કે જમણી બાજુએ એટલે કે ડી પ્લસ અથવા ડાબી બાજુએ ભ્રમણ હોય એટલે કે લેફ્ટ માઇનસ, તો આ અથવા છે માટે આ જે સંયોજન છે એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, ક્રિયાશીલ સંયોજન કહેવાય. પરંતુ ડેક્સ્ટ્રો અને લિઓ બંનેનું 50-50% મિશ્રણ એક સાથે રહેલું હોય તો એ જે ઘટક છે એ કેવો બની જાય? પ્રકાશ અક્રિયાશીલ બની જશે. અને આવો પ્રકાશ અક્રિયાશીલ સમઘટક છે એને આ મિશ્રણ દર્શાવે છે, ડેક્સ્ટ્રો અને લિઓનું 50%-50%નું મિશ્રણ માટે એને શું કહેવામાં આવે છે? રેસેમિક મિશ્રણ. તો રેસેમિક મિશ્રણની ડેફિનેશન શું થાય? રેસેમિક મિશ્રણમાં ડેક્સ્ટ્રો અને લિઓ એ બંને છે એ 50-50% સરખું મિશ્રણ આવેલું હોય તો આવા જે સંયોજનો છે એ પ્રકાશ અક્રિયાશીલ સંયોજનો હોય છે અને આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ડીએલ અને ડીએલના સ્થાને એટલે કે આપણે ડેક્સ્ટ્રો ડી સિમ્બોલથી દર્શાવીએ છીએ તો એની જગ્યાએ પ્લસ સિમ્બોલ, લિઓ છે એને સ્મોલ એલથી દર્શાવીએ છીએ એની જગ્યાએ માઇનસ સિમ્બોલ, અને જો રેસેમિક મિશ્રણ હોય તો એને આપણે ડીએલથી દર્શાવીએ છીએ એના સ્થાને પ્લસ અને માઇનસ. આ જે સિમ્બોલ છે એ વધુ પ્રચલિત છે એટલે કે આ સિમ્બોલ દ્વારા આપણે નક્કી કરી શકીએ જો તમને કોઈ મિશ્રણ કોઈ પ્રવાહી છે એના માટેનું મૂલ્ય આ રીતે -5.7 લખેલું હોય તો એનો મતલબ એવો થયો કે અહીંયા માઇનસ જે સંજ્ઞા છે સિમ્બોલ
એ સૂચવે છે કે આપેલું મિશ્રણ છે એ કેવું ભ્રમણ આપે છે, માઇનસ છે, માટે લિયો ભ્રમણ આપે છે. તો અહીંયા સ્મોલ એલ નહીં દર્શાવતા, એ મૂલ્યને માઇનસથી દર્શાવાય છે. એ જ રીતે આપણે કોઈ બીજું પ્રવાહી છે એનું મૂલ્ય +66.5 મળ્યું, તો આ પ્લસ મૂલ્ય છે એ શું સૂચવે છે, આ ડેક્સ્ટ્રો છે, એટલે કે જમણી બાજુએ કોણાવર્તન આપે છે અને આ ડાબી બાજુએ કોણાવર્તન આપે છે. તો એને સંજ્ઞા સ્મોલ ડીથી નહીં દર્શાવતા, પ્લસ સિમ્બોલથી જ દર્શાવવામાં આવે છે. અને જ્યારે બંનેનું સરખું પ્રમાણ હોય તો એ રેસેમિક મિશ્રણ છે એવું નક્કી થાય, અને રેસેમિક મિશ્રણને દર્શાવવા માટે આ રીતે પ્લસ ઓર માઇનસનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે પરિભ્રમણ કોણ આલ્ફાનું માપન. તો આપણે જે આગળ સમજ્યા છીએ કે આ પરિભ્રમણ કોણ આલ્ફા છે એ પોલારીમીટર દ્વારા માપવામાં આવે છે. તો પોલારીમીટર છે એની આખી આ રચના અહીંયા દર્શાવેલી છે, આપણે ઝડપથી સમજી લઈશું. તો જ્યારે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે એનો આપણે ભ્રમણકોણ આલ્ફા નક્કી કરવા માટે પોલારીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે સાધન છે એનું નામ શું છે, પોલારીમીટર. તો એ પોલારીમીટરમાં આ રીતે એક્સ અને વાય બે ધ્રુવકો આવેલા છે. આ બંને શું છે, ધ્રુવકો, એટલે કે પોલરાઇઝર. પહેલો ધ્રુવક છે એ શું કામ કરે છે, તો જે આ અધ્રુવીભૂત પ્રકાશ છે, સાદો પ્રકાશ, એ અધ્રુવીભૂત પ્રકાશને પહેલાં તો એ ધ્રુવીભૂત પ્રકાશમાં, સમતલ ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ કરે છે. અને એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશને આપણે આ રીતે ટી એટલે કે સેમ્પલ ટ્યુબમાંથી પસાર કરીએ છીએ. તો એ આપણને આ ધ્રુવક છે એમાંથી અહીંયા આપણે આ આઈ પીસ છે, આઈ પીસથી આપણે અહીંયા ઓબ્ઝર્વેશન કરીએ તો આ જે વિશ્લેષક છે એમાં આપણે ડાબી બાજુએ અથવા તો જમણી બાજુએ એનું કોણાવર્તન છે આ રીતે કવર સ્લિટ હોય, ક્રોસ વાયર. આ ક્રોસ વાયરની જો ડાબી બાજુએ આપણે કોણાવર્તન જોઈએ તો એ લીવો થશે, એટલે કે માઇનસ, અને જો જમણી બાજુએ કોણાવર્તન જોઈએ તો એ ડેક્સ્ટ્રો થશે, એટલે કે પ્લસ થશે. તો એ અહીંયા સમજૂતી આપેલી છે, સમજૂતીને પણ આપણે અહીંયા સમજી લઈશું કે આ જે બનાવવામાં આવે છે પોલારીમીટર એમાં બે નિકોલ પ્રિઝમ આવેલા છે. કયા કયા, તો એક્સ અને વાય, જેને અનુક્રમે ધ્રુવક એટલે કે પોલરાઇઝર અને બીજાને આપણે કહીશું વિશ્લેષક એટલે કે એનાલાઇઝર, એનાથી ઓળખવામાં આવે છે. એટલે કે આ ધ્રુવક છે પોલરાઇઝરનું કામ કરે છે. પોલરાઇઝર દ્વારા શું થાય, તો અધ્રુવીભૂત પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ થશે. હવે ધ્રુવીભૂત પ્રકાશ છે એને આપણે આ સેમ્પલ ટ્યુબમાંથી પસાર કરીશું. તો હવેની રચના છે એ સમજી લઈએ. આ બંનેની વચ્ચે આ 1 ડેસીમીટર લાંબી આ કાચની નળી છે, ટી તરીકે આપેલી છે, અને એમાં શું ભરેલું છે, તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન ભરવામાં આવેલું છે. હવે આ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એને એસ પ્રકાશનું ઉદ્ગમ છે, આ પ્રકાશનું ઉદ્ગમ છે એસ, એમાંથી એકવર્ણી પ્રકાશ આપાત કરવામાં આવે અને આ રીતે પોલારીમીટર છે એની ગોઠવણી કરવામાં આવે છે. હવે એ ગોઠવણી કર્યા બાદ જ્યારે નેત્રકાચ એટલે કે આઈ પીસ છે, અહીંયા લાસ્ટમાં તમે જોઈ શકો છો આ આઈ પીસ છે, તો એ આઈ પીસમાંથી આપણે જ્યારે આ વિશ્લેષક છે એમાં ઓબ્ઝર્વેશન એનાલિસિસ કરીએ તો એ વિશ્લેષકને જો જમણી બાજુએ ફેરવે, એટલે કે આ એનાલાઇઝર છે એને આપણે જો રાઇટ હેન્ડ સાઈડ ફેરવવો પડે અને ક્રોસ વાયર ઉપર સેટ થાય તો એ દક્ષિણ ભ્રમણીય કહેવાય, કારણ કે જમણી બાજુ છે. તો જમણી બાજુ માટે આપણે હંમેશા દક્ષિણ ભ્રમણીય એટલે કે પ્લસ યુઝ કરીએ છીએ, જેને આપણે ડેક્સ્ટ્રોથી પણ દર્શાવીએ છીએ. અને જો આ વિશ્લેષકને ડાબી બાજુએ આ રીતે એન્ટી ક્લોકવાઇઝ જો ફેરવવો પડે તો એ વામ ભ્રમણીય બને, એટલે કે લીઓ બને, જેને આપણે માઇનસથી દર્શાવીએ છીએ. તો જેટલા ડિગ્રી માટે આપણે એને રોટેશન આપીએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો રાઇટ હેન્ડ સાઈડ, એ જેટલો ખૂણો દર્શાવે છે એ એનો પરિભ્રમણ કોણ આલ્ફા
થશે. તો આ રીતે પરિભ્રમણ કોણ આલ્ફા છે એને આપણે પોલારીમીટર નામના સાધનનો ઉપયોગ કરી અને પરિભ્રમણ કોણ આલ્ફાનું મૂલ્ય મેળવી શકીએ છીએ. જેટલું આપણે એનું આ જે વિશ્લેષક છે એનું જેટલું આપણે ડાબી બાજુએ કોણાવર્તન આપ્યું હશે તો એટલા ખૂણા ડિગ્રી અંશ જે છે એનું શું કહેવાય, પરિભ્રમણ કોણ આલ્ફા કહેવામાં આવે છે. અને જેટલો આપણે એને જમણી બાજુએ કોણાવર્તન આપીએ છીએ તો એટલો ખૂણો છે એનો પરિભ્રમણ કોણ આલ્ફા, પણ જમણી બાજુએ છે માટે ડેક્સ્ટ્રો અને જો ડાબી બાજુએ હોય તો એ લીઓ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમતલ ધ્રુવીભૂત પ્રકાશ ક્રિયાશીલ સંયોજન એટલે કે પ્રકાશીય ક્રિયાશીલતા ઓપ્ટિકલ એક્ટિવિટી અને સાથે સાથે વિશિષ્ટ ભ્રમણકોણ આલ્ફા અને પરિભ્રમણ કોણ જે પોલારીમીટર દ્વારા મેળવવામાં આવે છે એની સમજૂતી જોઈ. આગળના પદોની સમજૂતી છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.